નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિર્મલ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે પાઠ નંબર 7 જાવાની મૂળભૂત બાબતો પાઠ આપણે જોઈ રહ્યા હતા, જેમાં આપણે જાવાસ્ક્રિપ્ટમાં મતલબ કે જાવાની અંદર જાવાસ્ક્રિપ્ટ લખીને આપણે જોયું કે ડોઝની અંદર પણ એને પ્રોગ્રામને રન કરીને જોયો. ત્યાર પછી સાઇટ એડિટરની અંદર પણ આપણે પ્રોગ્રામ રન કરીને જોયો. બરોબર? જાવાસ્ક્રિપ્ટ આપણે કઈ રીતે લખવી, એનું માળખું કેવું હોય તે પણ આપણે જોયું. આજે આપણે મુદ્દા નંબર 7.3.1 થી શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો મુદ્દા નંબર 7.3.1 ડેટા પ્રકાર, ત્યાંથી આપણે હવે શરૂ કરવાના છે. ડેટા ટાઈપ્સ. તો જાવા પ્રોગ્રામની અંદર આપણે કયા કયા ડેટા ટાઈપ્સનો ઉપયોગ કરીએ છીએ તે આપણે અહીંયા જોવાનું છે. ડેટા પ્રકાર, મેમરીનું જરૂરી કદ, મેમરીમાં રહેલ કિંમતનો પ્રકાર, કિંમતનો ક્ષેત્ર વિસ્તાર અને તેની ઉપર શક્ય ક્રિયાઓનો પ્રકાર નક્કી કરે છે. એટલે એમ કેવું હોય તો ચાલે કે ભાઈ કઈ જગ્યાએ કયો ડેટા પ્રકાર વાપરવો એ આપણે અહીંયા જાણવાનું છે, સમજવાનું છે. જાવા 8 પ્રકારના પ્રાથમિક ડેટા પ્રકાર પૂરા પાડે છે, જે નીચે મુજબ છે. પ્રાથમિક ડેટા પ્રકાર કીધા એટલે પ્રિમિટિવ થશે. બરોબર? પ્રિમિટિવ ડેટા ટાઈપ આપણે જોવાના છે, જેમાં જાવા ડેટા ટાઈપ માટેનો ચાર્ટ અહીંયા આપણને જોવા મળે છે. અને એ ચાર્ટમાં સૌથી પહેલા પૂર્ણાંક ડેટા ટાઈપ માટે, પૂર્ણાંક સંખ્યા માટે આપણે આ 4 ડેટા ટાઈપ વાપરી શકીએ. બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ. આ 4 ડેટા ટાઈપ છે એ પૂર્ણાંક સંખ્યા હોય તો આપણે વાપરવાનું થાય. એવી જ રીતે અપૂર્ણાંક સંખ્યા વાપરવાનો આવે અપૂર્ણાંક સંખ્યા માટે તો ફ્લોટ અને ડબલ. હવે એમાંથી આપણે આ જે ડબલ છે એના વિશે તો આપણે જાણીએ છીએ, કારણ કે હમણાં જ આપણે રિસેન્ટલી જે જાવાસ્ક્રિપ્ટ બનાવી એમાં આપણે ડબલ ડેટા ટાઈપનો ઉપયોગ કર્યો છે. એ પણ તમે અહીંયા જોઈ શકો છો. જે પહેલી સ્ક્રિપ્ટ આપણે બનાવી તો એમાં પણ આપણે અહીંયા આ ડબલ બેલેન્સ, ડબલ રેટ, ડબલ ડ્યુરેશન, ડબલ કોસ્ટ આપણે આનો ઉપયોગ કરેલો હતો. આ ડેટા ટાઈપનો ઉપયોગ, બરોબર, વેરિયેબલ ડિક્લેર કરવા માટે. ત્યાર પછી કેરેક્ટર માટે કેરેક્ટર ડેટા ટાઈપ અને બુલિયન. તો બુલિયનની એક ખાસિયત છે કે બુલિયન માત્ર બે જ પ્રકારની કિંમત ધરાવે, કાં યસ અથવા નો, ટ્રુ ઓર ફોલ્સ. આવી રીતની કિંમત માટે બુલિયનનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તો ઉપર દર્શાવ્યા પ્રમાણે પ્રથમ 4 પ્રકારોમાં પૂર્ણાંક સંખ્યા જેવી કે 25, -27, 0 આ બધી પૂર્ણાંક સંખ્યા કહેવાય. તો એના માટે વપરાય છે. તે પછીના 2 પ્રકાર, એમાં અપૂર્ણાંક સંખ્યા જેવી કે 25.8, -27.5 આનો સમાવેશ કરી શકાય. જ્યારે કેરેક્ટર ડેટા ટાઈપમાં યુનિકોડ અક્ષર સમૂહ એટલે કે યુનિકોડ કેરેક્ટર સેટમાંથી એક અક્ષર હોઈ શકે,
અને બુલિયન પ્રકાર બે તાર્કિક કિંમતો કાં તો ટ્રુ અથવા ફોલ્સ માંથી એક કિંમત હોઈ શકે તો બુલિયન કહેવાય. એ જ રીતે કોષ્ટક 7.1 માં ડેટા પ્રકારોની વિગત આપેલી છે, જે બીટની યથાર્થતા એટલે કે પ્રિસિઝન સાથેની પૂર્ણાંક સંખ્યા આ રીતની સંખ્યા આપેલી છે. એની રેન્જમાં ચિહ્નિત કિંમતોનો સંગ્રહ કરી શકાય છે, જ્યારે તેની આગળ અનસાઇન્ડ ચાવીરૂપ શબ્દ હોય ત્યારે તેની કિંમત આ રીતની રેન્જમાં હોઈ શકે છે. હવે આગળનું પેજ જોઈએ. કોષ્ટક 7.1 માં જાવામાં ડેટાના પ્રકારો માટે અહીંયા આપણને તેની કિંમત પણ આપેલી છે. તો ડેટા પ્રકાર લખેલા છે, સામે તેની સંગ્રહની જગ્યા આપેલી છે કે કેટલી બીટ બાઇટ જે કાંઈ પણ એ સંગ્રહ સ્ટોર કરી શકતું હોય તે આપણને ત્યાં દર્શાવેલું છે. કિંમતનો પ્રકાર પણ દર્શાવેલો છે. કિંમતનો ક્ષેત્ર વિસ્તાર પણ આપણને આપેલો છે કે કેટલેથી કેટલે સુધીની કિંમત લેશે, અને પૂર્વ નિર્ધારિત કિંમત પણ આપણને આપેલી છે. તો ડેટા ટાઈપ અહીંયા બાઇટ, સંગ્રહની જગ્યા 1 બાઇટ, પ્રકાર ઇન્ટીજર અને -128 અને 127 રેન્જની કિંમતનો ક્ષેત્ર વિસ્તાર છે, અને પૂર્વ નિર્ધારિત રીતે ત્યાં 0 હોય છે. પછી તમે કોઈ કિંમત લખો તો એ એક્સેપ્ટ કરે, પણ અહીંયા તમને દર્શાવી તે મુજબની કિંમત. જો શોર્ટ ઇન્ટીજર શોર્ટ ડેટા ટાઈપ તમે યુઝ કરો છો તો તે 2 બાઇટની જગ્યા રોકે છે. કિંમતનો પ્રકાર ઇન્ટીજર અને આટલેથી આટલા સુધીની કિંમતનો ક્ષેત્ર વિસ્તાર છે -32,768 થી 32,767 સુધીનો. અને ત્યાર પછી એની પૂર્વ નિર્ધારિત કિંમત 0 હોય છે. પછી તમે આની વચની કોઈ પણ કિંમત લખી શકો છો. પછી ઇન્ટીજર આવે, એ 4 બાઇટ સુધીની સંગ્રહની જગ્યા રોકે, અને ઇન્ટીજર ડેટા ટાઈપ છે, કિંમતનો પ્રકાર, અને તે આટલી રેન્જ સુધી કિંમતનો ક્ષેત્ર વિસ્તાર અહીંયા દર્શાવ્યા મુજબ હોય, અને પૂર્વ નિર્ધારિત રીતે એમાં પણ 0 હોય છે. લોંગ ઇન્ટીજરની વાત કરીએ, 8 બાઇટની જગ્યા રોકે છે, કિંમતનો પ્રકાર ઇન્ટીજર છે, તે આટલે સુધીની કિંમતનો ક્ષેત્ર વિસ્તાર રેન્જ ધરાવે છે, અને તેમાં પણ 0 પૂર્વ નિર્ધારિત રીતે હોય છે. ફ્લોટ એટલે કે અપૂર્ણાંક સંખ્યા માટે 4 બાઇટ્સ જગ્યા રોકે છે. રિયલ નંબર કિંમતનો પ્રકાર છે રિયલ. તે આ રીતની કિંમત જ્યારે પણ આપણે લખવાની થાય એટલે કે 10 પ્લસ ઓર માઇનસ 38 with about 7 significant digit સુધી કિંમતનો ક્ષેત્ર વિસ્તાર ધરાવે છે, અને તેની પણ પૂર્વ નિર્ધારિત કિંમત છે 0. જ્યારે ડબલ ડેટા પ્રકાર, જેમાં 8 બાઇટ્સની જગ્યા સંગ્રહ વિસ્તાર છે, એનો સંગ્રહની જગ્યા, તે પણ કિંમતનો પ્રકાર રિયલ, અને એમાં પણ 10 પ્લસ ઓર માઇનસ પ્લસ માઇનસ 308 with about 15 significant digits સુધી
કિંમતનો વિસ્તાર ધરાવે છે, કિંમતનો ક્ષેત્ર વિસ્તાર, અને તેમાં પણ પૂર્વ નિર્ધારિત કિંમત 0 રહેશે. કેરેક્ટરમાં 2 બાઇટ્સની જગ્યા રોકે છે અને એમાં માત્ર કેરેક્ટર જ તમે લખી શકો છો અને 16 બીટ યુનિકોડ કેરેક્ટર સુધી લખી શકો છો અને એમાં પણ કિંમત 0 હોય છે. બુલિયન ડેટા ટાઈપમાં 1 બાઇટની જગ્યા હોય છે અને બુલિયન પ્રકારનો જેમાં કિંમતનો પ્રકાર હોય છે અને કા ટ્રુ અથવા ફોલ્સ બેમાંથી એક જ હોય અને પૂર્વ નિર્ધારિત રીતે ફોલ્સ હોય. જો ટ્રુ હોય તો એ તમારે અંદર ડિફાઇન કરવું પડે કે હવે ટ્રુ હોવું જોઈએ એમ. જાવામાં અપૂર્ણાંક સંખ્યા IEEE 754 સુસંગત છે. જાવા યુનિકોડ અક્ષર સમૂહનો ઉપયોગ કરે છે. કેરેક્ટર ડેટા પ્રકારની 16 બીટની પ્રિસિઝન અને અચિહ્નિત હોય છે. આ કારણે જાવા અનેક વિવિધ ભાષાઓના અલગ અલગ મૂળાક્ષરોના હજારો અક્ષરોનો ઉપયોગ કરી શકે છે. બુલિયન ડેટા ટાઈપ એ સંખ્યા નથી, તેને સંખ્યા તરીકે ગણી શકાય નહીં, કારણ કે તે માત્ર કાં ટ્રુ હોય અને કાં પછી ફોલ્સ હોય. ત્યાર પછી મુદ્દા નંબર 7.3.2 ચલ વેરિયેબલ. હવે ચલ અને અચલ આપણે જોઈએ કે જાવા જેવી ઉચ્ચ સ્તરીય ભાષામાં ડેટાનો નિર્દેશ કરવા માટેની મેમરી કે જ્યાં ડેટાનો સંગ્રહ થયેલ છે તે જગ્યાના આંકડાકીય સ્થાનને બદલે નામનો ઉપયોગ કરવામાં આવે. તો પ્રોગ્રામરે ફક્ત નામ જ યાદ રાખવું પડે. મેમરીમાં સંગ્રહ કરેલ ડેટાનો નિર્દેશ કરવા માટે વપરાયેલ નામને ચલ કહેવામાં આવે. અંદરની કિંમત તમારે યાદ રાખવી પડે નહીં, માત્ર એનું જે નામ તમે ઘોષિત કરેલું છે એ જ યાદ રાખવું પડે. તો એને વેરિયેબલ એટલે કે ચલ તરીકે ઓળખવામાં આવે. જ્યારે પણ આપણે પ્રોગ્રામ બનાવતા હોય ત્યારે આપણે કોઈ એક વેરિયેબલ પસંદ કરતા હોય તો વેરિયેબલની અંદર એની કિંમત તમે ગમે તે પછી ડિફાઇન કરો તે મુજબ રાખવાની હોય, પણ કિંમત યાદ ન રાખવાની હોય, પણ સાથે ખાલી માત્ર એનું નામ જ યાદ રાખવાનું હોય. તો પ્રોગ્રામના અમલ દરમિયાન જુદા જુદા સમયે ચલમાં અલગ અલગ ડેટા કિંમત હોઈ શકે, પણ તે હંમેશા એક જ મેમરી સ્થાનાંકનો નિર્દેશ કરે છે. જાવા પ્રોગ્રામમાં જો પહેલા ચલ ઘોષિત કરેલ હોય તો જ વાપરી શકાય, નહીતર પછીથી ચલ તમે ઘોષિત ન કરી શકો. જ્યારે પ્રોગ્રામ બનાવતા હોય ત્યારે તમારે ચલ ઘોષિત કરવો પડે. તો ચલ ઘોષિત કરવાની વાક્ય રચના નીચે મુજબ છે, જેમાં ટાઈપ નેમ અને વેરિયેબલનું નામ. તો અહીં વેરિયેબલ નેમ ચલના નામોની યાદીનો નિર્દેશ કરે છે. જ્યારે યાદીમાં એક કરતાં વધારે ઘટક હોય ત્યારે અલ્પવિરામથી જુદી પાડવામાં આવે. એટલે એક કરતાં જો તમારે એક સાથે વધારે ચલ ઘોષિત કરવાના થાય તો એક ની વચ્ચે અલ્પવિરામ લગાડતું જવું પડશે. બરોબર. ટાઈપ નેમને ચલના ડેટા પ્રકાર સૂચવતા ચાવીરૂપ શબ્દ વડે બદલવામાં આવે છે. ચલ ઘોષિત કરવાના કેટલાક ઉદાહરણ નીચે મુજબ છે. એટલે જો આ બધાય અહીંયા નીચે ઉદાહરણ આપ્યા છે, જેમાં ઇન્ટીજર, ડબલ, ફ્લોટ, કેરેક્ટર અને બુલિયન. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જે છે એ તો ડેટા ટાઈપ આપણે અહીંયા ડેટા પ્રકારો જોયા તે જ છે. અહીં તમને જોવા મળ્યા. બરોબર, ડેટા પ્રકારો એ જ છે, પણ આ બધા જે માર્ક્સ લખેલા છે, અમાઉન્ટ, પછી અલ્પવિરામ કરીને ઇન્ટરેસ્ટ, રેટ, ગ્રેડ, ઇઝ પાસ ઓર ફેલ, તો એમાં ઇઝ પાસ. તો આ બધા જે છે
એ ચલ ઘોષિત કરેલા છે. ચલ આ પ્રકારના હોઈ શકે, એક અક્ષરય હોઈ શકે અને એક શબ્દ પણ હોઈ શકે ચલ. બરોબર. ચલનું નામ વ્યાખ્યાયિત કરવા માટે નીચે જણાવેલા કેટલાક નિયમોને અનુસરવા જરૂરી છે. જેમાંના કેટલાક નિયમો આપણે જોઈએ તો ચલના નામની શરૂઆત કોઈ પણ મૂળાક્ષરથી થઈ શકે, અંડરસ્કોર અથવા ડોલરના ચિહ્નથી કરવી જોઈએ. આ એનો નિયમ છે. કે અથવા એબીસીડી નો કોઈ અક્ષર પેલો હોય તો પણ ચાલે અને અંડરસ્કોર અથવા ડોલરની નિશાની હોય તો પણ ચાલે. પહેલા અક્ષર પછી તેમાં અંક, મૂળાક્ષર, ડોલર અને અંડરસ્કોર હોઈ શકે. એટલે પહેલો અક્ષર તમે માનો કે કોઈ પણ એક લખ્યો, પછી તમે અંડરસ્કોર મૂકો તોય ચાલે, અંક મૂકો તોય ચાલે, ડોલરની નિશાની મૂકો તોય ચાલે. તો અહીંયા માન્ય ચલના નામ આપેલા છે કે જે પ્રોગ્રામની અંદર એક્સેપ્ટ કરવામાં આવતા હોય તેવા ચલના નામ અમુક અહીંયા આપ્યા છે. જેમ કે એફ નેમ, તો આ પ્રકારનો ચલ આપણે ઘોષિત કરી શકીએ. જેમ કે બર્થ અંડરસ્કોર ડેટ, તો આ પણ એક પ્રકારનો ચલ આપણે ઘોષિત કરી શકીએ. પછી અંડરસ્કોર એફ નેમ, એ પણ આપણે ઘોષિત કરી શકીએ. ડોલર પ્રાઇઝ, એ પણ આપણે ઘોષિત કરી શકીએ. ટોપ 5, એ પણ આપણે ઘોષિત કરીએ તો ચાલે, માન્ય રહે. અમાઉન્ટ ડોલર, તો એ પણ આપણે ઘોષિત કરી શકીએ. જ્યારે અમાન્ય ચલના નામ આપણને આપ્યા છે, કેવા ચલ આપણે ઘોષિત ન કરી શકીએ તો કે ફોર મી, આવો ચલ ન ચાલે. બર્થ સ્પેસ ડેટ, વચ્ચે ક્યાંય ડેટ ન આવવી જોઈએ, કાં તો પછી બર્થ અને ડેટ બંને અલગ અલગ ચલ છે. જો એવું તમે ઘોષિત કરવા માંગતા હોય તો અહીંયા વચ્ચે અલ્પવિરામ આવે, જો એવું ઘોષિત કરવા માંગતા હોય તો. પછી ડોલર પર્સન્ટેજ ડિસ્કાઉન્ટ, આ પ્રકારનું ન ચાલે. કારણ કે ભલે કોઈ સાઇન છે પણ એ ડોલરની કે અંડરસ્કોરની સાઇન નથી, એ પર્સન્ટેજ છે. આપણે પર્સન્ટેજ લેવાનો કોઈ એવા ઉલ્લેખ નથી. અને હેઝ અમાઉન્ટ પણ ન ચાલે, કારણ કે પર્સન્ટેજ કે હેઝ એ પ્રકારનું કાંઈ આપણે ચલના નામમાં રાખી શકતા નથી. એટલે આ નિયમો છે એ ખાસ આપણે જોવા પડે. એટલે આ પ્રકારના જે ચલ છે તે ચાલે નહીં. બરોબર. આ પ્રકારના ચલ જો આપણે રાખવા જઈએ તો આપણા ચલ ના નામ ખોટા પડે અને માન્ય રાખવામાં આવે નહીં. પછી બીજો નિયમ એ છે કે ચલના નામની વચ્ચે ખાલી જગ્યા ક્યાંય માન્ય નથી. એટલે ખાલી જગ્યાનો કોઈ સ્કોપ નથી. તમારે બે શબ્દને જોડીને કોઈ એક ચલ બનાવવાનો થાય તો વચ્ચે અંડરસ્કોરની નિશાની તમે લગાડી શકો છો. બરોબર. એ આપણે હમણાં જોયું, બર્થ અંડરસ્કોર ડેટ લખો તો ચાલે, પણ બર્થ અને ડેટ બંને છૂટું છૂટું લખશો તો એ માન્ય રહેશે નહીં. પછી ચલ તરીકે જાવાનો આરક્ષિત શબ્દ એટલે કે રિઝર્વડ વર્ડ જે છે એ ન હોઈ શકે. દાખલા તરીકે કેવો ચલ તમે ન રાખી શકો તો ક્લાસ, પબ્લિક, સ્ટેટિક, વાઇલ, આ જે કઈ શબ્દ છે એ જાવા પોતે એના પ્રોગ્રામની અંદર, સ્ક્રિપ્ટની અંદર આપણે જાવા સ્ક્રિપ્ટ લખવા માટે શબ્દ વાપરતા હોય. તો આમાંથી કોઈ શબ્દ તમે ક્યારેય ચલના નામ તરીકે ન રાખી શકો. કારણ કે જો ચલનું નામ હોય પછી ક્લાસ આપણે ડિફાઇન કરતા હોય, પબ્લિક, સ્ટેટિક, વોઇડ, મેઇન ક્લાસ બનાવતા હોય, તો એવા સમયે ફરી પાછા એના એ જ શબ્દ આવે અને ચલમાં પણ એ શબ્દ રાખેલ હોય તો તમારો પ્રોગ્રામ ક્યારેય રન થશે નહીં. આ વાતની ખાસ કાળજી રાખવાની. એટલે ચલ એવા પ્રકારના ન રાખવા કે જે જાવા રિઝર્વડ વર્ડ, આ બધા જાવા રિઝર્વડ વર્ડ કહેવાય, એ તમે રાખી શકશો નહીં. ત્યાર પછીનું પેજ આપણે આગળ જોઈએ. તો ત્યાર પછી ચલનું નામ આપવાની માર્ગદર્શિકા અહીંયા આપણને ગાઈડલાઈન તરીકે આપેલી છે. તે પણ આપણે એક વખત જોઈ લઈએ, જેથી આપણે પ્રોગ્રામ બનાવીએ ત્યારે આપણને આ જ બધા નિયમો કામ લાગશે. તો
ચલનું નામ આપતા સમયે નીચેની બાબતનું ધ્યાન રાખવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, જેમાં કઈ કઈ બાબતને ધ્યાનમાં લેશું તો કે ચલનું નામ અર્થપૂર્ણ હોવું જોઈએ. આ તો વાત આપણે હમણાં જ કરેલી કે ચલનું નામ જે છે એ આપણે અર્થપૂર્ણ રાખવું જોઈએ. જ્યારે ચલના નામમાં વધારે શબ્દ હોય ત્યારે પહેલા શબ્દ સિવાયના દરેક શબ્દનો પહેલો અક્ષર કેપિટલ રાખવો જોઈએ. આ રીતે કેમલ કેસ કહેવામાં આવે, કેમલ બેક કેસ કહેવાય. દાખલા તરીકે બેલેન્સ એમાઉન્ટ, બર્થ ડેટ એવું તમે રાખો તો ચાલે, કારણ કે શબ્દ એક કરતા વધારે છે. બે શબ્દ જ્યારે ભેગા કરીને રાખવામાં આવે ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ વચ્ચે અંડરસ્કોર લગાડો એ તો ચાલે જ છે, પણ આ ઉપરાંત અંડરસ્કોર નથી લગાડતા તો કેમલ બેક કેસ શબ્દ તમે લખી શકો કે ભાઈ જેમાં કેપિટલ અક્ષર આપણે યુઝ કરીએ તો ચાલી જાય. હવે મુદ્દા નંબર 7.3.3 છે લિટરલ. હવે જાવામાં લિટરલ શું છે ભાઈ? તો અચળ કિંમત માટે વાપરવામાં આવતું નામ એટલે લિટરલ તરીકે ઓળખાય છે. જાવામાં સંખ્યા, અક્ષર, સ્ટ્રિંગ અને બુલિયન કિંમતો માટે અલગ અલગ પ્રકારના લિટરલ હોય છે. જેમાં પેલું છે ન્યુમેરિક લિટરલ. તો પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓ જેવી કે 156 એ પૂર્ણાંક સંખ્યા છે, જ્યારે 25.8 એ અપૂર્ણાંક સંખ્યા છે. તો એ દર્શાવવા માટે ન્યુમરિક લિટરલ વપરાય છે, બરાબર. તો ઇન્ટીજર લિટરલ અહીંયા આપ્યા છે જે આપણે જોવાના છે. દશાંશ, અષ્ટાંકી, સોળાંકી અને યુનિકોડ. તો વિદ્યાર્થી મિત્રો, આ દશાંશ, અષ્ટાંકી, સોળાંકી અને યુનિકોડ શું છે એની પહેલા થોડીક ચોખવટ પાડી દઉં તમને કે કમ્પ્યુટરની અંદર તમે પણ જ્યારે 12મું ધોરણ પૂરું કરી અને જો કમ્પ્યુટર ફિલ્ડમાં જ આગળ વધશો, કોઈ BCA, MCA, PGDCA આવા કોઈ કોર્સ તરફ જ્યારે તમે આગળ વધો તો તમને આ પ્રકારની દશાંશ, અષ્ટાંકી, સોળાંકી કિંમતમાં રૂપાંતર કરવાની પદ્ધતિ સમજાવવામાં અને શીખવવામાં આવે. હવે આ દશાંશ, અષ્ટાંકી અને સોળાંકી માં રૂપાંતર કરવાની જે રીત છે એ શા માટે? તો કે નોર્મલી જ્યારે કમ્પ્યુટર વર્ક કરતા હોય આપણે કમ્પ્યુટરની અંદર, ત્યારે કમ્પ્યુટર માત્ર એક જ ભાષા સમજે છે. એ તમને અને મને બધાને ખબર છે કે કમ્પ્યુટર 0 અને 1ની ભાષા સમજે છે, બરોબર. તો 0 અને 1ની ભાષા સમજે છે. તો જેમ અહીંયા દશાંશ, અષ્ટાંકી અને સોળાંકી છે તેમ કમ્પ્યુટર દ્વિઅંકી ભાષા સમજે. તો દ્વિઅંકી ભાષા જ સમજે છે તો એમાં માત્ર 2 જ અંકનો સમાવેશ થાય છે, 0 અને 1નો. એવી રીતના અહીંયા દશાંશ પદ્ધતિમાં 0 થી 9 અંકનો ઉપયોગ થાય છે, બરોબર. એટલે 0 થી 9 અંકનો જ્યારે ઉપયોગ થતો હોય તો 37 છે એ પણ 0 થી 9માં જ આવે, 3 અને 7, બરોબર. એ રીતે અષ્ટાંકીમાં 0 થી 7 અંકનો ઉપયોગ થાય અને લિટરલ આગળ 0 શૂન્ય લખવાથી સંખ્યા અષ્ટાંકી ગણવામાં આવે. એટલે 7 અંક તો છે જ, 1 થી 7 અને 0 પોતે એટલે એ 8મો.
એટલે અહીંયા ઉદાહરણમાં આપણને 0.45 આપ્યા છે, એનો મતલબ કે આ અષ્ટાંકી સંખ્યા છે. જ્યારે સોળાંકી સંખ્યા હોય તો 0 થી 9 અંક તો છે જ, તે સિવાય ABCD E અને F અનુક્રમે 10 થી 15 સંખ્યા સુધી રજૂ કરે. લિટરલ આગળ ફરજિયાત OX અથવા કેપિટલ OX લખવાથી સંખ્યા સોળાંકી ગણવામાં આવે છે. દાખલા તરીકે OX 45, OX FF 7A. તો આ પ્રકારે જ્યારે લખાય તો આપણને ખ્યાલ આવે કે આ સંખ્યા છે તે સોળાંકી લખેલી છે. જ્યારે યુનિકોડ સંખ્યાનો નિયમ છે કે બેકવર્ડ સ્લેશ, અહીંયા સ્લેશ આપ્યો છે, ઓબ્લિક છે, પણ કેવો છે? બેકવર્ડ, ફોરવર્ડ નથી. ફોરવર્ડ હોય તો આ રીતે આવે. એટલે બેકવર્ડ સ્લેશ 4 પછી 4 16 અંક વડે બનેલો શબ્દ હોય તો એ યુનિકોડ કહેવાય. એટલે કે બેકવર્ડ સ્લેશ 4 તો આવશે જ, 00E9, તો એ યુનિકોડનો અક્ષર લખેલો છે તે આપણે ઓળખી શકીએ. માત્ર વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટકની અંદર ઇન્ટીજર લિટરલ આપેલા છે, જેના ઓળખ આપણે કઈ રીતે કરવી એ મેં તમને અહીંયા આ કોષ્ટકના મદદથી સમજાવેલું છે. હવે નીચે આનું ઉદાહરણ આપણે જોઈએ કે જાવા 7 દ્વિઅંકી સંખ્યા જેમાં 0 અને 1 અંક વપરાય છે, તે રજૂ કરવા માટે સંખ્યાની પહેલા OB અથવા OB કેપિટલ લખવામાં આવે છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે અહીંયા આપણને આપ્યું છે OB 10110, કે જ્યાં 0 અને 1 સિવાય બીજા કોઈ અંકનો ઉપયોગ નહીં થતો હોય તો તે દ્વિઅંકી સંખ્યા છે એવો આપણને ખ્યાલ આવે છે. હવે આપણે જોઈએ રિયલ નંબર લિટરલ ને ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ, ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ પણ કહેવામાં આવે છે. આ સંખ્યા નીચે મુજબ બે પ્રકારની સંકેત લિપિ વડે લખી શકાય છે, જેમાં અહીંયા આપણને સંકેત લિપિ આપી છે. પ્રમાણભૂત એટલે કે સ્ટાન્ડર્ડ, દાખલા તરીકે 12.37, અને વૈજ્ઞાનિક એટલે કે સાયન્ટિફિક 1.3E12. આ પ્રકારે આપણે લખી શકીએ છીએ. પ્રમાણભૂત 12.37, જ્યારે એનું જ વૈજ્ઞાનિક ઉદાહરણ આપણને અહીં આપ્યું છે 1.3E12. આ રીતે આપણે લખી શકીએ. ત્યાર પછીનું પેજ જોઈએ. વૈજ્ઞાનિક માળખું અતિ મોટી સંખ્યા અથવા ખૂબ જ નાની સંખ્યા જણાવવા માટે વાપરી શકાય છે. અને વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના વૈજ્ઞાનિક માળખાની જે વાત કરી હમણાં આપણે, આની પહેલાના પેજમાં આપણે જોયું, અને અહીંયા પણ ઉદાહરણ તરીકે આપ્યું છે કે વૈજ્ઞાનિક માળખામાં દર્શાવેલ રિયલ નંબર, એટલે કે જે ખરેખર નંબર છે રિયલ નંબર, તો 12.3737E-108 માં એને આપણે E-108 એ 10નો ઘાતાંક રજૂ કરે છે. એટલે કે 12.3737E-108 ઇક્વલ ટુ 12.3737 વખત 10 ની ઉપર -108 તથા 1.3E12 ઇક્વલ ટુ 1.3 વખત 10 ની ઉપર 12 ઘાત, એ રીતે આપણે લખી શકીએ છીએ. બરોબર. એટલે આ એનું એક ખાલી સમજૂતી માટે ઉદાહરણ આપેલું છે. અને આ પ્રકારની જે સાયન્ટિફિક કિંમત છે એ તમારું ધ્યાન દોરું કે આ પ્રકારની સાયન્ટિફિક વેલ્યુ જે છે એ તમને ખરેખર ક્યાં જોવા મળે.
તો તમે જ્યારે એક્સેલની અંદર વર્ક કરતા હોય, એક્સેલ જો કોઈ વાપર્યું હોય માઇક્રોસોફ્ટ એક્સેલ, પછી એ 2007 હોય તોય ભલે, 2003 હોય તોય ભલે, તો એની અંદર જ્યારે કોઈ મોટી કિંમત લખવામાં આવે અને સેલની સાઈઝ એટલે કે ચોરસ જે બોક્સ આવે એની સાઈઝ જો નાની હોય તો તમને મોટી કિંમત દર્શાવવાને બદલે આ પ્રકારની ટૂંકી સાયન્ટિફિક કિંમત દર્શાવી આપવામાં આવે. પછી તમે જો સેલની સાઈઝ મોટી કરો તો આપોઆપ કિંમત બદલાઈને પાછી આપણે ઓળખી શકીએ અને આપણે સમજી શકીએ તે પ્રકારની આવી જાય. પણ જો કિંમત સેલની સાઈઝ નાની હોય અને સંખ્યા મોટી હોય તો સાયન્ટિફિક વેલ્યુમાં કન્વર્ઝન આપમેળે એક્સેલની અંદર થઈ જાય છે. એ તમારે કરવા જવું પડતું નથી. જાવામાં ફ્લોટિંગ પોઈન્ટ લિટરલનો પૂર્વ નિર્ધારિત પ્રકાર ડબલ છે અને મોટા ભાગે જ્યારે અપૂર્ણાંક સંખ્યા જ્યારે લખવામાં આવશે ને અપૂર્ણાંક સંખ્યા દર્શાવવામાં આવશે ત્યારે ફ્લોટ કરતા ડબલનો ઉપયોગ વધારે થાય છે. હવે બુલિયન લિટરલની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જાવામાં બુલિયન પ્રકાર માટે સ્પષ્ટ રીતે બે લિટરલ અહીંયા દર્શાવેલા છે, જેમાં ટ્રુ અને ફોલ્સ માત્ર છે. તો બુલિયન કિંમતો મોટે ભાગે શરતી પદાવલીઓમાં જ જોવા મળતી હોય, બરોબર. જેમ આપણે જાવાસ્ક્રિપ્ટ વાપરીએ છીએ અને એનો ઉપયોગ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે અહીંયા સી ભાષા એટલે કે સી લેંગ્વેજ, સી ભાષામાં 0 ને ફોલ્સ તરીકે અને બિન શૂન્ય કિંમતને ટ્રુ તરીકે ગણવામાં આવે છે. જ્યારે જાવામાં ટ્રુ અને ફોલ્સ લિટરલ કોઈ આંકડાકીય કિંમત સાથે સંકળાયેલી નથી, તે તાર્કિક રીતે જ સંકળાયેલી છે, તાર્કિક કિંમત તરીકે. હવે વિદ્યાર્થી મિત્રો એક કેરેક્ટર લિટરલ અહીંયા આવેલું છે, તો તેની ઉપર અહીંયા મેં ચોકડી લગાવેલી છે. તો એવું કેમ કરેલું હતું, તો કે આપણે જે 30% કોર્સ લેસ કરેલો છે તેમાં આ કેરેક્ટર લિટરલ સંદર્ભમાં કોઈ પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછવામાં આવે નહીં, એટલા માટે આપણે આ મુદ્દો સમજવાનો છે, શીખવાનો છે, પણ મને અને તમને ધ્યાનમાં રહીએ એટલા માટે મેં એક ચોકડી નાનકડી લગાવેલી હતી. તો કેરેક્ટર લિટરલની વાત કરીએ, તો કેરેક્ટર લિટરલ શું છે તે જોઈએ. કેરેક્ટર લિટરલને એક અવતરણ ચિહ્ન વચ્ચે સમાવાયેલ એક અક્ષર દ્વારા જણાવવામાં આવે. દાખલા તરીકે ઇન્વર્ટેડ કોમા જેને આપણે કહીએ એમાં જ લખેલો હોય કે એ હેઝ અને 3, આ એના ઉદાહરણ જ છે, ખાલી આટલા જ નથી. જાવામાં અક્ષર ને 16 બીટ યુનિકોડ કેરેક્ટર તરીકે સંગ્રહ કરવામાં આવે છે. એસ્કેપ કેરેક્ટર તરીકે બેકસ્લેશનો ઉપયોગ કરવામાં આવે છે. બેકવર્ડ સ્લેશ હમણાં જ આપણે વાત કરી. કોષ્ટક 7.2 માં વિવિધ એસ્કેપ કોડ તથા તેમના અર્થ આપેલા છે, જે આપણે જોવાના છે. મુદ્દા નંબર 7.2 નું એક કોષ્ટક છે તે આપણે જોઈએ, જેમાં આ બધા જ આપણે જાવાની અંદર ઉપયોગ કરેલા જ છે અને કરશું. આગળ આવશે આપણે એસ્કેપ કોડમાં બેકવર્ડ સ્લેશ n, તો એનાથી શું થશે, નવી લાઈન બેકવર્ડ સ્લેશ ટી એટલે ટેબ, બેકવર્ડ સ્લેશ બી એટલે બેક સ્પેસ, બેકવર્ડ સ્લેશ આર એટલે કેરિંગ રિટર્ન, કેરીજ રિટર્ન, બેકવર્ડ સ્લેશ એફ એટલે ફોર્મ ફીડ એટલે કે ન્યૂ પેજ, બેકવર્ડ સ્લેશ ડબલ વખત આપેલા છે એનો અર્થ થાય બેક સ્લેશ કેરેક્ટર, બેકવર્ડ સ્લેશ અને સિંગલ કોટ આપેલો છે એટલે સિંગલ કોટ કેરેક્ટર કહેવાય, બેકવર્ડ સ્લેશ ડબલ કોટ આપ્યા છે
તો ડબલ કોટ કેરેક્ટર કહેવાય. બેકવર્ડ સ્લેશ DDD એટલે કે કેરેક્ટર રિપ્રેઝેન્ટેડ બાય 3 ઓક્ટલ ડિજિટ એટલે કે 8 અંકી સંખ્યાની વાત છે. બેકવર્ડ સ્લેશ XDD એટલે કે કેરેક્ટર રિપ્રેઝેન્ટેડ બાય 2 હેક્સાડેસિમલ એટલે D:0 to 9 A to F અને બેકવર્ડ સ્લેશ UDDDD 4 વખત D આપેલો છે. તો કેરેક્ટર રિપ્રેઝેન્ટેડ બાય યુનિકોડ નંબર DDDD means D:(hexadecimal digit એ રીતે થશે. ત્યાર પછી મુદ્દા નંબર 7.3.4 કોમેન્ટ આપણે જોશું. કોમેન્ટ્સ અને ત્યાર પછી સ્ટ્રિંગ લિટરલ પણ આપણે જોશું. એટલે મારા ખ્યાલ મુજબ કેરેક્ટર લિટરલમાં જ સ્ટ્રિંગ લિટરલ આવી જાય છે. તો સ્ટ્રિંગ લિટરલ પહેલા આપણે જોઈ લઈએ, પછી સીધું આપણે કોમેન્ટ આપણે જોઈએ. તો સ્ટ્રિંગ એ અક્ષરોની એક શ્રેણી છે. સ્ટ્રિંગ એટલે અક્ષર, બરોબર. દાખલા તરીકે અહીંયા આપણે જોયું કે ભાઈ બેલેન્સ, તો બેલેન્સ શબ્દ છે જે સ્ટ્રિંગ લિટરલ એ બે અવતરણ ચિહ્ન વચ્ચે અક્ષરોની એક શ્રેણી દર્શાવે છે. સ્ટ્રિંગની અંદર વિશિષ્ટ અક્ષરો જે કંઈ પણ છે કોષ્ટક 7.2 માં દર્શાવ્યા પ્રમાણે બેકસ્લેશ ચિહ્ન વાપરીને રજૂ કરી શકાય છે. દાખલા તરીકે મેની, કોંગ્રેચ્યુલેશન્સ. સ્ટ્રિંગ આપવા માટે આપણે મેની પછી બેકસ્લેશ કરીને ડબલ કોટની અંદર કોંગ્રેચ્યુલેશન્સ ડબલ કોટ પૂરા, બેકસ્લેશ પૂરું પછી ડબલ કોટ પૂરા ટાઈપ કરવું પડે, બરોબર. તો આપણે એને સ્ટ્રિંગ લિટરલનો ઉપયોગ કર્યો કહેવાય. હવે વાત કરીએ કોમેન્ટ્સ. તો પ્રોગ્રામમાં કોમેન્ટ ફક્ત ઉપયોગકર્તા માટે જ હોય છે. આ અગાઉ પણ આપણે કીધું હતું. તેને કમ્પ્યુટર દ્વારા સંપૂર્ણપણે અવગણવામાં આવે છે. ઉપયોગકર્તાને પ્રોગ્રામ સમજવો સરળ બને એટલા માટે કોમેન્ટ લખવાની અગત્યતા છે. બાકી કોમેન્ટ લખો કે ન લખો કંઈ ફરક ન પડે. આની પહેલાના જે બે પ્રોગ્રામ આપણે બનાવેલા હતા એ બેમાંથી એકેય પ્રોગ્રામમાં મેં એકેય કોમેન્ટ લખેલી નથી, બરોબર. હવે એનો અર્થ એવો નથી કે મારે તમને નહોતું શીખવવું, પણ કોમેન્ટ લખવાનો કોઈ ફાયદો નથી, કોઈ અર્થ નથી. માત્ર પ્રોગ્રામર જ્યારે પ્રોગ્રામ જોવે તો તે સમજી શકે કે આ પ્રોગ્રામ કયા હેતુથી લખવામાં આવ્યો છે. એટલા માટે કોમેન્ટ લખીને આપણે તે પ્રોગ્રામની વિશેષતા આપણે લખતા હોઈએ. તો જાવામાં 3 પ્રકારની કોમેન્ટ આપણે લખી શકીએ છીએ. એક લીટીની કોમેન્ટ પણ આવે, એક લીટીની કોમેન્ટ પણ આવે છે, પછી બહુ લીટીની કોમેન્ટ આવે અને દસ્તાવેજીકરણ કોમેન્ટ આવે છે. તો એક લીટીની કોમેન્ટ કેવી હોય? તો તેની શરૂઆત, એક લીટીની કોમેન્ટની શરૂઆત ડબલ સ્લેશથી થાય અને લીટીના અંત સુધી વિસ્તૃત થાય છે. લીટી પૂરી ન થાય ત્યાં સુધી તે ચાલ્યા રાખે. પછી બહુ લીટીની કોમેન્ટ છે તેની શરૂઆત ફોરવર્ડ સ્લેશ અને સ્ટારથી થાય અને અંત સ્ટાર અને ફોરવર્ડ સ્લેશથી થાય. આ પ્રકારની કોમેન્ટનો ઉપયોગ સામાન્ય રીતે એક કરતાં વધારે લીટીની કોમેન્ટ હોય ત્યારે જ કરવામાં આવે. અને દસ્તાવેજીકરણ કોમેન્ટ એટલે શું? તો કે આ પ્રકારની કોમેન્ટ ફોરવર્ડ સ્લેશ ડબલ સ્ટારથી શરૂ થાય અને સ્ટાર અને ફોરવર્ડ સ્લેશથી પૂરી થાય. અને તેનો ઉપયોગ કોડમાં API ડોક્યુમેન્ટેશન કરવા માટે બનાવવા માટે થાય, જે જાવા DOC સિસ્ટમ માટે વપરાય છે અને બહુ
મોટી જ્યારે કોમેન્ટ લખવાની થાય ત્યારે જ આપણે આ પ્રકારની કોમેન્ટ એટલે કે દસ્તાવેજીકરણ કોમેન્ટનો આપણે ઉપયોગ કરતા હોઈએ. ત્યાર પછીનું પેજ આપણે જોઈએ. હવે પદાવલીઓ એટલે કે એક્સપ્રેશન્સ, એ એક્સપ્રેશન્સ છે ત્યારથી એટલે કે મુદ્દા નંબર 7.3.5 પદાવલીઓ ત્યાંથી હવે આપણે આવતા લેક્ચરમાં જોશું. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરના માધ્યમથી આપણે અત્યાર સુધી જે કંઈ પણ જોયું એના દ્વારા જાવા પ્રોગ્રામિંગ લખવામાં સરળતા રહે, ડેટા ટાઈપ આપણે જોયા, બરોબર, એ બધાની આપણે ઊંડાણપૂર્વકની ચર્ચા કરેલી હતી. ડેટા ટાઈપ્સ આપણે જોઈ લીધા. જાવામાં ડેટાના પ્રકારો, એમાં ચલ વેરિયેબલ જે કાંઈ પણ હતું, ચલના નામ કઈ રીતે આપણે આપવા, ચલના અમાન્ય નામ એટલે કે કેવા નામ આપણે ન આપી શકીએ, પછી ચલનું નામ આપવાની માર્ગદર્શિકા, લિટરલ, ન્યુમેરિક લિટરલ, બુલિયન, કેરેક્ટર લિટરલ, સ્ટ્રિંગ લિટરલ, કોમેન્ટ, આ બધાની આપણે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો. ત્યાર પછી મુદ્દા નંબર 7.3.5 પદાવલીઓથી આપણે આવતા લેક્ચરમાં જોશું. ત્યાં સુધી તમારે જો અગાઉની બે સ્ક્રિપ્ટ બાકી હોય અને કમ્પ્યુટર કે લેપટોપ તમારી પાસે હોય તો ચોક્કસપણે પ્રેક્ટિસ કરજો. આ પાઠની હવે પછી જે આપણે સ્ક્રિપ્ટ સમજવાના છે, શીખવાના છે, તે પણ તમને સમય રહે તો તમે જાતે પણ કરી શકો. જો ન થાય તો આપણે તો કરવાના જ છે, પણ એવો એક પ્રયત્ન તમે કરી શકો. તો આ સાથે આપણો અહીંયા વિડીયો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર, અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય.